श्री वल्लभाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज्जवल आचार्य परंपरा श्री माधव महाराज ना वंशज गोस्वामी श्री पुरुषोत्तमलाल जी महाराज ना वचनामृत प्रसंग 5मो राम राज्य की स्थापना सी रीते आज तमारा नानकड़ा मजेवड़ी गामनी पंचायत સ્થપાઈ છે। એટલે આજથી ગામની પ્રજા અત્યારથી સરકારના વહીવટમાં કાંઈક અંશે ભાગીદાર બને છે। આ પંચાયત માટે તમોએ સબૂત ભાઈઓને ચૂંટી કાઢ્યા અને તેઓ આજથી પંચાયતનું કામ સંભાળી લે છે। તેનો અર્થ એમ નથી કે તેઓ સત્તાવાળા બને છે, પરંતુ સુખો હિતો અને જરૂરિયાત માટે સજાગ રહે તે તેમની ફરજ છે અને એ ફરજ બજાવવામાં તમો તેમને સંપૂર્ણ સહકાર આપજો। તમે તમારી ફરજ બજાવવા માટે તેમજ સ્વરાજની સ્થાપના માટે રામાયણ, મહાભારત અને શ્રીમદ ભાગવતને હંમેશા લક્ષ્યમાં રાખજો। આપણા ધર્મશાસ્ત્રોમાં કુટુંબ પ્રત્યેની ફરજ, દેશ પ્રત્યેની ફરજ તેમજ ધર્મ અંગેની ફરજ વિશેષ ઉત્તમોત્તમ બોધ સમાવેલો છે। આપણી સતીમાં રાજસત્તા અને ધર્મ જુદા જુદા નથી, પરંતુ સાથે જ છે। રાજસત્તા વગર ધર્મ રહી શકે નહીં, પણ ધર્મ વગર રાજસત્તા ન ચાલી શકે। આપણે મળેલ સ્વરાજને ટકાવી રાખવું જોઈએ। આપણે ધર્મને મજબૂત રીતે વળગી રહેવું જોઈએ। નૈતિક તત્વ વિના આવતો નથી કોઈ પણ સત્ય। એટલે આપણને મળેલ સ્વરાજને ટકાવી રાખવું હોય તો આપણે ધર્મને મજબૂત રીતે વળગી રહેવું જોઈએ। નૈતિક ધર્મ આધ્યાત્મિક તત્વ વિના આવતો નથી કોઈ પણ સત્તાની પોતાનું અને પ્રજાનું નૈતિક ધોરણ ટકાવી રાખવું હોય તો આસ્તિકવાદનો આધ્યાત્મિક તત્વનો સ્વીકાર કરવો જોઈએ। જ્યાં સુધી આમ જનતા અને બધા વર્ગમાં નિસ્વાર્થ વૃત્તિ કેળવાયેલ નહીં, ત્યાં સુધી સ્વરાજની દ્રઢ ભાવના શક્ય નથી। આપણા ભારતની સંસ્કૃતિ અતિ પ્રાચીન અને ભવ્ય છે, જગતની કોઈ પણ સંસ્કૃતિથી ઉત્તમ છે। અત્યારે આગળ પડતા દેશો અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા વગેરે આપણી સંસ્કૃતિને આવકારી રહ્યા છે। આપણી સરકાર રામ રાજ્યની વાતો કરે છે। તે રામ રાજ્ય સ્થાપવું હશે તો વાતો કરીએ નહીં થાય, પરંતુ ભગવાન શ્રી રામ જેવું શાસન ચલાવવું પડશે અને એ માટે રામાયણ જેવા પવિત્ર ગ્રંથને નજર સામે રાખીને તેમાં જણાવેલ રાજ્ય નીતિએ ચાલવું જોઈએ અને તેમ કરવાથી રામ રાજ્ય સ્થાપિત થશે। અત્યારે સરકાર વધારે અનાજ વાવવાની ઝુંબેશ ઉપાડી રહી છે। વધુ અનાજ માટે સારી ખેતી અને ખાતરની જરૂર પડે છે અને તેને માટે સારા બળદની પણ જરૂર પડે છે અને એવા સારા બળદ માટે 2 ગોધન ઉપર પ્રતિબંધ મૂકવાની જરૂર છે। સરકાર તે માટે નથી કરી। તમારી નાનકડી પંચાયતનું કામ સુંદર રીતે ચલાવવું હોય અને સાચું સ્વરાજ અને સુખ જોતું હોય તો તમારી સંસ્કૃતિ અને તમારો ધર્મ ન છોડજો। તમે ચૂંટાયેલા સભ્યો પ્રજા સેવા કરવા માટે મેં ઉપર જણાવેલ ધર્મને જ નજર સમક્ષ રાખી તમારી આ પંચાયતનું કાર્ય કરાવશો તો તમારો વહીવટ આદર્શ બનશે। તમારામાં મતભેદ પડે તો ભગવાન શંકરનો સમુદ્ર મંથન વખતનો દાખલો નજર સમક્ષ રાખી મતભેદ નિવારજો। તમારી આ પંચાયત ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ ઉતરો અને તમારો વહીવટ ગામને, જિલ્લાને અને દેશને
માર્ગદર્શક બને તેમ હું ઈચ્છું છું, તેમ હું ઈચ્છું છું. અંતમાં મારી જરૂર પડે ત્યારે તમો જનતાને માટે હું બધું કરી અંતમાં મારી જરૂર પડે ત્યારે તમો જનતાને માટે હું બધું કરી છૂટવાનું હું વચન આપું છું. તમો ઉપર વિરમું, તમો ઉપર તમારા ગામ ઉપર ઈશ્વરની કૃપા રહો તેમ ઈચ્છી વિરમું છું. અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત રામ રાજ્યની સ્થાપના સી રીતે આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત આપણો આદર્શ આ પ્રસંગ ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરારને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.